કેશોદ કોંગ્રેસમાં 24 કલાકમાં ફરી એક ભંગાણ થયું છે। ગઈકાલે તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન ખટારિયાએ રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ શહેર પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ પ્રમુખ સમીર પાંચાણીએ રાજીનામું આપ્યું છે। રાજીનામા બાદ બંને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી ભાજપમાં જોડાવા અંગે નિર્ણય કરવામાં આવશે। તાલુકામાંથી બે દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામાને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। હું સમીરભાઈ પાંચાણી કેશોદ શહેરમાં પૂર્વ પ્રમુખ તરીકે 4-5 વર્ષથી અમે પ્રમુખ પદની કામગીરી નિભાવી હતી। ત્યારબાદ અત્યારે પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ તરીકે પણ કાર્યરત હતો, પરંતુ આજ રોજ હું સક્રિય સભ્ય અને પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ પદેથી હું રાજીનામું આપું છું। રાજીનામું આપવાનું મુખ્ય કારણ પ્રદેશ ફોરમમાં, પાર્ટી ફોરમમાં અમે ઘણી વખત રજૂઆતો કરી અને સંગઠનના માળખાને અમે જ્યારે પ્રમુખ હતા ત્યારે કેશોદ કોંગ્રેસને ખૂબ મજબૂતાઈ સાથે ઉપર લઈ ગયા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટી ફોરમમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું કાર્ય કોંગ્રેસ પક્ષ અહીંયા કરતું નહોતું। ઘણા એવા વસ્તુ હોય, પ્રદેશના નેતાઓ આવતા હોય તો તેમાં પણ અમને કોઈક ને કોઈક રીતે સાઇડલાઇન કરવામાં આવતા હોય। તેથી આજે દુઃખદ રીતે અમે કોંગ્રેસના સક્રિય પદેથી રાજીનામું આપ્યું છે અને રાજીનામું સાથે હું અને મારા પ્રદેશ કોંગ્રેસના બીજા જ ડેલિગેટ એવા અશ્વિનભાઈ અને આજે અમે બંનેએ સાથે રાજીનામું આપ્યું। આવનાર સમયમાં હમણાં જ 1-2 દિવસમાં અમારા શુભચિંતકો, બધા કાર્યકરો અને વડીલોના માર્ગદર્શનની નીચે જે કંઈ પણ અમે સાથે મળી અને બેસશું અને ચર્ચા કરીને આગામી દિવસોમાં એનો નિર્ણય લેશું।